રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ માટે પ્રદેશ ભાજપની સેન્સ પ્રક્રિયા. રાજ્યસભાના પૂર્વ સાંસદ નટુજી ઠાકોર, પ્રદેશ ભાજપ મંત્રી સીતાબેન પટેલ, પોરબંદરના પૂર્વ જિલ્લા પ્રમુખ નિલેશ ઓડેદરા નિરીક્ષકો તરીકે રાજકોટ પહોંચ્યા. સેન્સ પ્રક્રિયામાં ભાજપના તમામ વોર્ડના તમામ જીતેલા ભાજપના કોર્પોરેટરો સેન્સ પ્રક્રિયામાં હાજર રહ્યા. તમામ વોર્ડના પ્રમુખ, મહામંત્રી, કોર્પોરેટરની સેન્સ પ્રક્રિયા લેવામાં આવશે. ધારાસભ્યો અને સાંસદના પણ અભિપ્રાય લેવામાં આવશે. મેયર પદ માટે જનરલ કેટેગરીમાં પુરુષ ઉમેદવાર, ડેપ્યુટી મેયર પદ માટે ઓબીસી કેટેગરીના મહિલાની પસંદગી થાય તેવી શક્યતા છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટી માટે ઓબીસી કેટેગરીના પુરુષ કોર્પોરેટરની પસંદગી થાય તેવી શક્યતા છે. 3 ઉમેદવારના નામ નક્કી કરીને નિરીક્ષકો પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ મૂકશે. બીજી તરફ રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન માટે પણ સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. જિલ્લા ભાજપ કમલમ કાર્યાલય સેન્સ પ્રક્રિયા માટે આવતા ઉમેદવારોનું ઢોલ નગારા, કુમકુમ તિલકથી સ્વાગત કરાયું. રાકેશ શાહ, કૌશલ્યા પરમાર, રાજેન્દ્રભાઈ પટેલ નિરીક્ષક તરીકે સેન્સ લીધી. રોટેશન મુજબ જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે ઓબીસી સભ્યની વરણી થશે, જ્યારે કારોબારી ચેરમેન પદ માટે પાટીદાર સમાજના ઉમેદવારની પસંદગી થશે. જિલ્લા પંચાયત બાદ તાલુકા પંચાયત, ગોંડલ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ નક્કી કરવા માટે સેન્સ લેવામાં આવી.